સત્યની સાથે જનતાનો અવાજ। આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ નેટવર્ક। તાજા સમાચાર, ઝડપી અપડેટ અને સચોટ માહિતી 24 ન્યૂઝ નેટવર્ક સમાચાર સૌથી પહેલા। કાંકરેજમાં ઓવરલોડ રેતીના 10 ડમ્પર ઝડપાયા। હવે બિનઅધિકૃત ખનન સામે કાર્યવાહીની માંગ ઉઠી। બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના કંબોઈ ચોકડી નજીક ઓવરલોડ રેતી ભરેલા 10 ડમ્પરો સામે કાંકરેજના મામલતદાર ગૌતમ દરજીએ કાર્યવાહી હાથ ધરી હતી। મામલતદારે પાલનપુર ખાણ ખનીજ વિભાગને રિપોર્ટ કરતા વિભાગની ટીમે સ્થળ પર તપાસ કરીને અંદાજે ₹2 થી 3 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। ઉપરાંત 6 ડમ્પર માલિકો પાસેથી અંદાજે ₹6 લાખનો દંડ પણ વસૂલ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે। સૂત્રોના જણાવ્યા મુજબ તમામ ડમ્પરો પાસે રોયલ્ટી પાસ હતા, પરંતુ ઓવરલોડ રેતી ભરાઈ વહન થતું હોવાથી દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી। જોકે સ્થાનિકોમાં ચર્ચા છે કે કંબોઈ ચોકડી વિસ્તારમાં ખાણ ખનીજ વિભાગની ટીમ તૈનાત હોવા છતાં રાત દિવસ રેતી ભરેલા ડમ્પરોની અવરજવર યથાવત રહે છે અને ધૂળના કારણે ટ્રાફિક તેમજ સ્થાનિક લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। લોકોનો આક્ષેપ છે કે આવા વાહનો સાથે નિયમિત કાર્યવાહી થતી નથી। જિલ્લા કલેક્ટર જાહેરનામા મુજબ સાંજે 6 વાગ્યા બાદ રેતી ભરેલા વાહનોમાં પરિવહન પર પ્રતિબંધ હોવા છતાં બનાસ નદી વિસ્તારમાં રાત્રિના સમયે ખનન અને પરિવહન થતું હોવાના આક્ષેપો પણ લોકમુખે ચર્ચાઈ રહ્યા છે। જો કે આક્ષેપોની સત્તાવાર પુષ્ટિ થઈ નથી। સ્થાનિક લોકો જિલ્લા ભૂસ્તર શાસ્ત્રી તથા ગાંધીનગર ફ્લાઇંગ સ્કોડ દ્વારા સમગ્ર મામલે ક્રોસ ચેકિંગ અને નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરી રહ્યા છે। જો વ્યાપક તપાસ કરવામાં આવે તો ખનીજ ચોરીના મોટા રેકેટનો પર્દાફાશ થઈ શકે છે તેવી પણ ચર્ચા ચાલી રહી છે। કાંકરેજ મામલતદાર દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી તેમજ પાલનપુર ખાણ ખનીજ વિભાગ દ્વારા દંડ વસૂલવાની કામગીરીને લઈને લોકો સરાહનીય ગણાવી રહ્યા છે। જોકે સાથે જ બિનઅધિકૃત રીતે ખનીજ ચોરી કરતા તત્વો સામે કડક કાર્યવાહી ક્યારે થશે તે અંગે લોકોમાં પ્રશ્નો ઉઠી રહ્યા છે।